રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર સામે આવી રહી છે। એસટી વિભાગના તમામ કર્મીઓને 10,000 એડવાન્સ આપવાની સરકારે જાહેરાત કરી છે। નાયબ મુખ્યપ્રધાન તરીકે ચાર્જ લેતા જ હર્ષ સંઘવીની મોટી જાહેરાત। એસટી વિભાગના 36,000 કર્મચારીઓને અપાશે તહેવાર પેન્શનના એડવાન્સ। ત્યારે અગાઉ ફિક્સ પગારધારક કર્મીઓને મળતો હતો આ લાભ। સરકારના નિર્ણયથી એસટી નિગમોના હજારો પરિવારોને મળશે સીધો જ લાભ। વાહન વ્યવહાર વિભાગની બેઠકમાં વિભાગના સૌ કર્મચારીઓ માટે 10,000 રૂપિયા જેટલા દિવાળીમાં પહેલાં જે ગયા વર્ષે ફિક્સ પગારવાળાને જ આ યોજનામાં 5,000 રૂપિયા સુધી હતું, આ વખતે બધા જ લોકો માટે દિવાળીના તહેવાર નિમિત્તે એડવાન્સ પગાર તો આપ્યો જ, વહેલો પગાર બી આપ્યો ને સાથે સાથે 10,000 રૂપિયા સુધી એડવાન્સ કોઈને બી જરૂરિયાત હોય તો એ જીએસઆરટીસી દ્વારા એ પરિવારજનોને દિવાળીની અંદર મદદગાર થવા માટે અને એમને સહયોગી માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી। બસ સ્ટેશનમાં જઈ મુસાફરો સાથે સંવાદ કર્યો હતો। એક્સ્ટ્રા બસ મામલે એસટી કર્મીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે પ્રાઇવેટ વાહનોમાં મોંઘી ટિકિટ ન લેવી પડે તે માટે એક્સ્ટ્રા બસ દોડાવાઈ છે। 4200 બસ એક્સ્ટ્રા અને 16,000 ટ્રીપ વધારી દેવામાં આવી છે। એસટી દ્વારા દિવાળીના આ અવસરે 4200 બસો એ એક્સ્ટ્રા દોડાવવાનું નક્કી કર્યું હતું। કાલથી જ આ વ્યવસ્થાઓ ચાલુ કરી લેવામાં આવી હતી। 4200 બસ અને 16,000 જેટલી ટ્રીપો એવરેજ આ પ્રયાસ થકી લોકોની સેવામાં ઉમેરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે અત્યારે હાલ પહોંચ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે જે અત્યારે હાલ જે એક્સ્ટ્રા બસ સંચાલનની વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે કે જે દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરોની ભીડ હોય છે જે બસ સ્ટેન્ડ ઉપર અને કઈ રીતની વ્યવસ્થા છે તેને લઈને હાલ મુસાફરો સાથે ચર્ચા છે તે કરી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે હર્ષ સંઘવી કે જે ટ્રાન્સપોર્ટ વિભાગ ના તમામ કર્મી સાથે વાતચીત છે તે કરી રહ્યા છે। હાલ પોલીસ વિભાગના અધિકારી સાથે જ ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બંદોબસ્ત વચ્ચે હાલ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ મુસાફરોને અહીં મળી રહ્યા છે અને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે અત્યારે મુસાફરોની ભારે ભીડ છે અને તેની વચ્ચે હર્ષ સંઘવી તમામ મુસાફરોને મળી અને કઈ રીતની વ્યવસ્થા છે અને કોઈ પણ અગવડ નથી પડી રહી તેને લઈને ચર્ચા છે તે કરી રહ્યા છે। પ્રપર્સન તોસીફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।